નર્મદા જિલ્લાની 145 શાળામાં એક જ શિક્ષક હોવાનો ઘટસ્ફોટ થયો। વિધાનસભામાં સરકારે જાહેર કરેલા આંકડામાં આ ઘટસ્ફોટ થયો છે। વિધાનસભા ગૃહમાં ખુદ શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે માત્ર નર્મદા જિલ્લામાં જ નહીં 145 શાળા એવી છે કે જ્યાં નામ પૂરતો એક જ શિક્ષક છે। હવે આ શાળામાં વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતા હશે તેની કલ્પના કરવી રહી। એક શાળામાં 1 થી 8 ધોરણ હોય તો એક શિક્ષક બધા ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવે તે પણ સવાલ છે। આ ઉપરાંત નર્મદા અને દાહોદ જિલ્લાની શાળાઓમાં 1833 શિક્ષકોની ઘટ છે। ધારાસભ્ય ચેતર વસાવાએ આરોપ લગાવ્યો કે આદિવાસી વિસ્તારોની શાળાઓમાં પૂરતા ઓરડાઓ પણ નથી। ભાડાના મકાનમાં વિદ્યાર્થીઓ ભણે છે। ઘણી જગ્યા પર ઝાડ નીચે બેસીને વિદ્યાર્થીઓ ભણવા મજબૂર છે। દર વર્ષે બજેટમાં શિક્ષણ માટે હજારો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે, તો પછી આદિવાસી વિસ્તારોની શાળાઓમાં શિક્ષકોની ભરતી કેમ નથી કરવામાં આવતી તેને લઈ પણ સવાલ ઉઠાવ્યા। નર્મદા જિલ્લાની 145 શાળામાં એક જ શિક્ષક હોવાનો ઘટસ્ફોટ થયો। વિધાનસભામાં સરકારે જાહેર કરેલા આંકડામાં આ ઘટસ્ફોટ થયો છે।